જમવા બે દીધા ટિન્ડર પાલટીન છે ને જાગરણ છે એટલે ક્યાંક જાવી કેટલી વાર લગાડી. હાલ યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. તો આજ તો છે અમાસ છે એટલે બધાને જે દશામાં ના વ્રત ઘણા ખરાને છે અને મારે ઉજવણું છે તમને લોકોને ખબર જ છે. તો આપણે સરસ મજાની જાય તુલસીમાં પેલા અગરબત્તી કરી નાખી હતી અને એવું બધું કરી નાખ્યું હતું ને હવે છે ને આપણે ઉજવણાની તૈયારી કરવાની છે ને એટલે ભાભી આવી જશે. જે બનાવે છે શું કરો છો? સૂકી ભાજી વઘારું છું. હા, જો ખીર બનાવી ખીર બનાવી અને આ ઉજવણામાં શું ખવડાવવાનું છે? ગોળીઓને હા, સૂકી ભાજી અને રાજગરાના લોટની પૂરી, સેવડો એવું બધું લાવવાનું છે. કેળા ને એવું છે કા? એવું છે અને આ જો સૂકી ભાજીનો વઘાર કરી. આ સૂકી ભાજી વઘારે છે અને આપણે શું કહેવાય કાંઈ બધી વસ્તુ મસ્ત ની રેડી કટિંગ કરી નાખી છે. મસાલા અને બટેકા કટિંગ કરવાનું ચાલુ છે. બેન પુણ્ય આવી પંચુભાઈ જો અમારા ફોનમાં જો બીજી છે કેટલા કાઈ ને. હાલો રો કન્ટિન્યુ વિડીયોમાં. હાલો નખમડો રાય ભાજી મસ્ત ની રેડી થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. જો કેવી મસ્ત ભાજી બની છે. હવે બીજું કરવાનું છે. હા, જો ખીર હમણાં બની જવા આવી છે. આપડી બની જાય ને એટલે હવે ખાલી પૂરી ને રોટલી રહેશે. બીજું બધું થઈ હવે છે ને શેરો બનાવવાનો છે. મેડમ કે પૂરી નથી ખાવી, શેરો બનાવો એમ. ગયું. કરી નાખીએ. હા, તો જો મેં આ રાજગરાનો લોટ લઈ લીધો છે અને શેરો બનાવી નાખું એને જે ભાવની કરવાની છે. કા એવું છે. હા, પૂરી કરતા હતા તો મેં કીધું પૂરી કરતા મેં કીધું શેરો કરી નાખો. શેરો બનાવવાનું ચાલુ કરી દીધું છે. લોટ મસ્ત નો શેકાઈ જાય ને પછી આમાં પાણી ગરમ કરીને નાખી દેવાનું છે અને ખાંડ નાખી દેવાની છે. કા મેડમ? હા, જો ખાંડ ને એવું નાખી દેવાનું, શીરો ને એવું બનાવે છે. કા હા, એમાં આવું છે કે પાકવા દેવું પડે લોટ ને, નકરા શેરો છે ને શીકણો થાય. શીકણો થઈ જાય. ફરાળી તૈયાર થઈ ગયો છે. જમવાનું બધું રેડી થઈ ગયું છે ને આપણે ગોણી બધા આવી જશે. અમારા ભાવુની કા ભાવ સારું છે ને? તો પેલી વારમાં રૂમે આવ્યા ભાવુની કા ભાવ? હા, પગ ધોઈ નાખ્યા મેડમ ના બધા ના કા? કાઈ નઈ હાલો જો મસ્ત નું બધું કરી નાખ્યું છે. મહેમાન આવ્યા છે અમારા સંગીતાબેન. કેમ છે? સારું છે ને? અમે તો બાજુમાં છે હોય જ પાસે કા? હા, બે એમ કે છે ભાભી છે અમારા. આ અમારા બેન, આ અમારા બેન. આજ તો આ લોકો બ્લોકમાં લેવાના છો તમે. અમાર જેઠાણી છે. રામકૃપામ રે કે નહીં? આ ઈ માર જેઠાણી છે એટલે હું છે ને એને બેન કહું છું. પગ ધોવાનું, આ પગના અંગૂઠા ધોવે છે. આ બધા ગોળી છે. આમાં મારા ભાભી છે, મારા બેનું છે. મારા નીતા બેનનો વારો આવી ગયો. ભાભીનો વારો આવી ગયો છે. રોટલી વાળા બેન તમે કહેતા હતા ને રેસીપી બનાવી રોટલીની બેન છે. સાંડલા ઠીક છે, વાળા કપા સાંડલો કરો ભૂલી ન જતા. હા, મારા બેન આવી ગયા છે. આશા બેન. હા, જો સાંડલા કરે છે. સાંડલો કરે છે કપાળ. એમ કરીને તને યાદ દેવા દીધું આશા બેન. સાંડલો કરી દે. ખાવાનો વારો આવી ગયો. ઓલી છોકરી હાથ કરે તો ભાવ અહીંયા હાલ એમ કે છે જો તને વતન બોલાવે. એમના સાંડલો કરી દીધો. હાથમાં નણંદને. એવું છે. એમાં હું તો બે હિટ ઉપર રાખ ને તમે એટલે તમને ભૂલાઈ રહેશે. આવડો પગ ગંભાઈ રહેશે ને આ એવું વગર પૂછે ગંભાઈ રહેશે. આ સોડી બધી ક્યાં અમે બાકી રહી ગઈ છે. અમારે ક્યારે પગ ધોવાના ગાવ છે અને આવડે આથી બે પગ આપ્યા દાબો જમણો બે જા સોડી આમ જો આવડી બે ગોવણીઓ તો બે ગયો જાય બારી બે તડકે ઘા હે આ બે બારી તો ખુશી સામું તો ખુશી ને સામલો કરી દીધો લાગે. હે હા, અને આને કરતો બે હારે ગોવણીઓ તમારો આવે પગ ધોવાની થઈ ગયું છે. હા, હાલો બધાને પીરી જો. તો ફેમિલી આપણે છે ને ફરાળની થાળી રેડી કરી નાખી છે. બાકી સાઈઝ ને બધું છે જો આવી રીતના કાંક ફરાળ તૈયાર કરી નાખી છે. બધા જમવા બેહાર દીધા ટિન્ડર પાલટીને છે ને અહીંયા બેહાર દીધા છે. હવે એને છે ને આપણે બધી વસ્તુ શેરો ને એવું બધું દેવાનું છે. પેલા દઈ દઉં નકર અડધું તો પૂગી ગયા. જો હા રૂપા દઈ દઈએ. હાલો બધા જમી લીધું છે અને હવે છે ને આપણે આ દેવાનું છે અને મોડી થાવી ગઈ બધા દેવાનું ચાલે.
બધાએ જમી લીધું, એટલા બાકી રહી ગયા છે ખાલી રૂપાબેન, દીદી અને આવડા બેન. શું ફેરવો છો તમે ખાલી? હે ખાલી ફેરવો છો? અને અમે તો હાળો બની ખાઈને ઊભા રહી ગયા હતા. એકાદો માવો હલાવી નાખ્યો બે ખાઈ લીધો, ખાઈ લીધો હતો માવો. હાલો તમારો માવો સાહેબ બને છે, બીજો પાર્ટી બનાવે છે. હાલો આ મારા ભાઈ શત્રુભાઈ, રમેશભાઈ, સકુભાઈ, અમારા નાનજીભાઈ, આ અમારો સ્પેશિયલ માવો બનાવે મનીષભાઈ ગુજરિયા. હો ભાઈ મારા હે ચાલો કરતે જાવ છે ને કામે તમારે? હા તો બહુ મારી વાઈફ ન રાખતું એવું લાગે. બરોબર છે, આજ તો કદાચ આવો તો કાલ નહીં આવો. તો હવે છે ને બધું કામ પતી ગયું અને હવે જવાનું છે પૂજા પોસડાવવા. તો એના માટે મારે છે ને પેલા નાગલા કરવાના છે. નાગલા કરી નાખું, એક નાગલું અને શું કહેવાય કે એક સુંદરી. જો આવી રીતના નાગલા કરવાના છે. આ મને છે ને મારું નાનપણ યાદ આવી ગયું. અમે છે ને ગોયમન વ્રત રહેતા ને તો ઓલા કુડલા પૂજવા જાવી ને નદીએ જતા કુડલા પૂજવા. તો ત્યાં છે ને આ કુડલાને નાગલા ચડાવવાના હોય, સુંદરી ને એવું બધું કરતા. જો સુંદરી મેં કાંઈક આવી રીતના કરી છે. સાંજનો કરી નાખવાનો એક સુંદરી અને એક નાગલું અને એવું બધું છે. હજી હું પૂજા પોસે ને કન્ટિન્યુ રહ્યો. પહેલાં હું છે ને નાગલા બનાવી નાખું અને દીવો એક લઈ લઉં. તૈયાર કરી લીધી થાળી. હું આવ્યો કારખાને છે અને હવે આને તૈયાર કરે સોડી નામ જો. અને હવે શું વજન તૈયાર થઈ ગયું છે? મને એમ કે મિની બ્લાઉઝ ની કડ મારો છો એટલે હું કઈ બોલી નહીં. આ તો મોટું વ્હાઈટ વ્હાઈટ લાગે એમ તો. આમ ભલે આપણે ગમે ત્યારે આમ ગમે એમ રખડતા હોય ભાઈ આપણે છે ને કઈક તહેવાર આવે એટલે કઈ એન્ટ્રીઝ હોય કઈ ઘટે જ નહીં. મસ્ત થઈ ગઈ ને એન્ટ્રી થઈ ગયા પછી ને હા એક મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો કેવી લાગુ છું ને. અને ખુશી ને એમ કે મેસિંગ કર્યું છે મસ્ત. કા ખુશી કરતો ખુશી ખુશી ને મેસિંગ છે અને મારી દીકરીએ કપડા મેસિંગ કર્યા. અચ્છા ભાઈ મારે મેસિંગ ન થયું તો તમાર છે આવું થઈ ગયું છે આઉટ મેસિંગ થઈ ગયું છે આવું છે. છે. ખુશી છે આઉટ મેસિંગ છે ને મારે. હાલ છે હાલો તો આવો જાવું છે આપણે ભોળાનાથના મંદિરે. એટલે હું આવડે આને તમને બધાને મૂકીને પછી હું ગયો કારખાને. તમારા ઘડી ખુશી નાસી પડશે ને પૂજા કરવા દે નહીં. બધી વસ્તુ મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે. હું કમ્પ્લીટ થઈ ગઈ છું ને બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આ બધી છે નાગલા બીલી પત્ર નાગરવેલના પાન ને એવું બધું છે. પૂંજા પો અને આ રૂમાલ આપણે ઢાંકીને જવાનો છે. અને હજી કળશો પાણીનું ભરવાનું બાકી છે એમ. તો કાંઈ નહીં ભરી લઈને કંકુ ડાબલી બાકી રહી જાય બસ ક્યાં લેવા લાગે એવું થાય ને. હાલો લઈ લઉં ને બાક જ લઈ લેવાનું છે દીવો પ્રગટાવવા હાટું અને 2 અગરબત્તી એવું બધું લેવાનું છે. બધું લેવું પડશે ને બસ ભૂલાઈ જાય ત્યાં કોણ ભાઈ આપણે લેવું એવું થાય. આમ સાંભળતું જાય ને એમ લેતું જવું પડે. મારે છે ને થોડોક મગજ કામ ઓછો કરે છે એવું લાગે મને. કા મગજમાં રહેતું નથી કાંઈ ભૂલાઈ જાય અડધું. એ કે તું ભૂલી જાશો બહુ એમ કે છે. હજી હું બાકસ કહેતી હતી લેવું છે ને પાછું નથી. બસ બાકસ નગરબત્તી આવી ગયું બે વસ્તુ. આવી ગયો થોડું ઘણું ઘરનું વ્યસ્ત છે પણ પૂજા પો ચડાવીને ફોટા મોટા શૂટ કરીને પછી બધું કરવાનું છે રેડી. કા ચાલો જાવ છે ને હાલો હાલો. ક્યારની વાટ જોઈને ઊભા હતા ને કેટલી વાર લગાડી હે કે હું ગેટે ઊભી છું. ના ગેટ છે એમની બસ ગેટ છે. સકુબેન આવે કા સકુબેન હાલો જઈશું પૂંજવા જઈશું હે આને જો ઉતારે તાર પૂંજવાન છે. પૂંજવાન આને એને ઉપાધિ નથી. લોટી લેવા મને લાવ્યા દીદી મળી ગઈ છે. ઈ કે માસી હું તમારા વિડિયા જોશ મારા. હે ક્યાં રહેશો તું? રામ રાજ્યમાં રહેશે. મારા વિડીયો જોવે છે ડેલી વિડીયો જોવે છે. કા અહીંયા તો પૂંજા ચાલુ છે. હજી અમારા લોકોને વાર આવ્યો નથી. થોડુંક બેવું પડશે એમ. કાંઈ નહીં હાલો થોડીક બેટિંગ કાર્તિક હાલ આપણે શું કે પૂજા થઈ ગઈ છે કમ્પ્લીટ ને તુલસીમાને પાણી આપવું ને ચોપડે પાણી રહેવાનું રેડી દીધું છે. હવે મંદિરે પગે લાગવા જવાનું છે ને પછી શું કહેવાય કે આપણે ફોટા થોડા પાડવાના છે તો પાડી દઈએ હાલો. પછી કહેવાય ને કાનમાં કાંઈક કહેશે તો આપણે કાંઈક કહેવાનું ચાલો કહેવાનું હોય કોમેન્ટ કરી દો. હું તો કાંઈક અલગ જ કહેવાની છે. હાલો બંધુનો વારો છે. હાલો બંધુ સરખું માહિતી
ત્યાંથી સીધા શકુબેનના રૂમે આવી ગયા, ફોટા પાડી દીધા અને પછી છે ને વાર્તા કરવાની છે. તો મેં કીધું હાલો શકુબેને કીધું કે હાલો અમારા રૂમે કે ત્યાં વાર્તા કરી નાખશું એમ. તો આ હોય તો વાર્તા સાંભળવા આવી જાય. હાલો વાર્તા સાંભળવાની છે પણ હવે તમે શું કરો બીજ ખબર નથી પડતી. હા ફોનમાં છે ફોનમાં કોને ફોનમાં ને અમે છે ને દર વખતે ફોનમાં વાર્તા સાંભળવી છે એટલે ફોનમાં જ સાંભળવા કઈ વાંચતા આવડતું નથી. તમને લોકોને ખબર છે ક ફ ડ થઈ જાય એની કરતાં આપણે ફોનમાં સાંભળીએ. બધા વાર્તા મળ્યા સાંભળવા છે. વાર્તા હાલે છે જયા પાર્વતીના વ્રતની. શકુબેનના રૂમેથી આવી ગયા. આવીને આપણે શું કહેવાય પેલા દીવો કરવાનો બાકી હતો. વાર્તા પૂરી ન થાય ત્યાં સુધી દીવો કેમ કરવો, પછી ફટાફટ વાર્તા સાંભળી લીધી, ચા પી લીધો અને આવી ગયા રૂમે. રૂમે આવીને જો આપણે દીવો કરી નાખ્યો છે. જો અખંડ દીવો રાખવાનો છે. કાલ 5 વાગ્યા સુધી અખંડ દીવો રાખવાનો છે. ને ભાઈ આવી ગયો છે આપણને શું કહેવાય જાગરણ કરાવવા આવ્યો. એ કાંઈ કહેશે શું કહેશો તું આવીને કહેતો પેલા જેવું? પેલા જેવી ન મજા આવે જાગરણમાં. પેલા કેમ? તો આપણે ટીવી લઈ આવતા, કેસેટ ભાડે લઈ આવતા, હા ડીવીડી ગોતે કા DVD ગોતે, એ બધા ન આવે. પેલા જેવી ભાઈ કે પેલા જેવી મજા નથી આવતી કે પેલા જાગરણ હોય ને તો શેરીમાં ટેપ વગાડવા મળતા અને કોકની ડીવીડી ને એવું બધું લઈ આવે કા એમ કે અમારે ઘરે જાગરણ છે ભાઈ અમને ડીવીડી દે ને. નરેશ કહે છે કેટલી ટિકિટ લેતા પેલા 5 રૂપિયા ટિકિટ હતી એની ફિલ્મ જોવાની. 5 રૂપિયા 5 રૂપિયા આખી રાત ફિલ્મ જોવા દેતા તોય. હા હા અમે જતા ને 30 રૂપિયા તે પછી ઈને આ તો ઓલા ઘેરા લાવે ને આપણે વિડિયા. ઠેક હા ઈ તો અમે જતા કા 10 રૂપિયા કેસેટ લઈ આવતા, કડલાની જોર લઈ આવતા ને પૂછી મેળીને ઉષા મોર. આખી રાત જાગરણ થઈ જાય બે થઈ જાગરણ. અને જાગરણ એમાં જ કરતા કા એવું લાગે છે 4-5 વાગે પૂરી થઈ ગઈ છે, 5 વાગે પાછી કડલાની જોડ ઉપાડી. પાછી ઘટલા જોડ પડે તો આખી રાત વહી જાય એમ કે ભાઈ ની આવવાના છે શત્રુભાઈ ની કે ઈ આવે કઈ નક્કી નહીં. પછી છે ને આપણે ઈ આવે ને પછી વિડિયા ની એન્ડ લેવાનો છે ને પછી ભાગ બીજામાં મળશું એમ. કારણ કે આ આખી રાત જાગરણ છે એટલે ક્યાંક જાવી ઉતારવાનું જોઈએ ને કા તો કઈ નહીં પછી ભાગ બીજામાં મળશું એમ.